તમે મુશ્કેલીમાં કોલ બોક્સનું બટન દબાવશો તો તરત જ આપનો વિડીયો નજીકના PCR વાનમાં તથા પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે। ત્યારબાદ પોલીસ તરફથી તમારો સંપર્ક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। આ કોલ બોક્સ હાલ ગુજરાત યુનિવર્સિટી સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ જેવા ચોક્કસ વિસ્તારોમાં કાર્યરત અત્યાર સુધીમાં 167 કાર્યરત કરી દેવામાં આવ્યા છે। અન્ય બોક્સ ટૂંક સમયમાં કાર્યરત થશે। આ સુવિધાથી ખુશ વિદ્યાર્થીની માયાબેનને સાંભળીએ। કોઈ ઘટના ઘટી જાય છે તો એના માટે આ કોલ બોક્સનો એ યુઝ કરી શકે છે। આના અંદર કેમેરા છે, જે કેમેરાથી ડાયરેક્ટલી પોલીસ સાથે કોન્ટેક્ટ થઈ શકે છે। ગુજરાત પોલીસને અને ગુજરાત ગવર્મેન્ટને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ। જો કોઈ ઘટના બને તો અમે કોલ બોક્સનો ઉપયોગ કરી શકીએ છીએ। તેની અંદર એક કેમેરા છે, જેના દ્વારા અમે પોલીસ સાથે સીધી વાત કરી શકીએ છીએ। અમને આવી સારી સુવિધા આપવા બદલ અમે ગુજરાત પોલીસને ગુજરાત સરકારના ખૂબ આભારી છીએ। દરેકને સુરક્ષા પ્રદાન કરતા આ ઇમરજન્સી કોલ બોક્સ લોકો માટે લાઇફલાઇન બની ગયા છે। પોલીસને મદદ માટે દરરોજ સરેરાશ 30 કોલ આવી રહ્યા છે। આ બોક્સની કાર્ય પદ્ધતિ સમજીએ। એડીજીપી સાહેબ શ્રી અમદાવાદ પોલીસ પાસેથી। ईसीबी इमरजेंसी कॉल बॉक्स ए 2 वे कम्युनिकेशन सिस्टम है, जेमा कोई पण नागरिक आवीने प्रेस करशे तो डायरेक्ट पुलिस कंट्रोल रूम थी वीडियो कॉल थ्रू संपर्क थई जशे अने इमीडिएट नियरेस्ट जे पीसीआर वेन है, अभियम वेन है अथवा सी टीम है अथवा पुलिस स्टेशनना कोई बीजा ऑफिसर्स आजूबाजूमां छे ए तरत ज मदद माटे आवी जशे। इमरजेंसी कॉल बॉक्स ए द्विमार्गी संचार प्रणाली से जो कोई नागरिक कॉल करे से तो पोलीस कंट्रोल रूम तेनो सीधो विडियो कॉल द्वारा संपर्क करशे अने पीसीआर वान तरत ज त्यां पहोंची जशे। आम समाजने सुरक्षित राखवाना सरकारना विजननुं इमरजेंसी कॉल बॉक्स साचुं उदाहरण पूरुं पाडे छे। आ मात्र कॉल बॉक्स नथी, परंतु संकट समये नागरिकनी सुरक्षा सुनिश्चित करती साकळ छे।